સુરતમાં શિવ મહાપુરાણ કથાના બેનરોને લઈને વિવાદ. શિવ મહાપુરાણ કથાના બેનર્સ અચાનક ઉતારી લેવાતા વિવાદ થયો છે. કોર્પોરેશનની ટીમે 100 જગ્યાએથી આ બેનર્સ ઉતારી લીધા છે. અચાનક બેનર્સ ઉતારી લેતા ભાજપ કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા છે. કોર્પોરેટરની જાણ બહાર ઠરાવમાં ફેરફાર કરવામાં આવ્યો. બેનર્સ ઉતારી લેવાતા શિવ ભક્તોની લાગણી દુભાઈ છે તેવું કોર્પોરેટરે કહ્યું. 4 થી 22 જાન્યુઆરી 100 બેનર્સ લગાવવા માટે મંજૂરી અપાઈ હતી. 16મી જાન્યુઆરીએ ઠરાવમાં ફેરફાર કરીને બેનર્સ ઉતારી લીધા છે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિએ અચાનક જ ઠરાવ રદ કર્યો છે. કારણ આપ્યા વિના જ ઠરાવ બદલી નાખીને બેનર્સ ઉતારી લેવાયા છે. કથાકાર પ્રદીપ શર્માની શિવકથાનું આયોજન કરાયું છે. સાંઈલીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ પુરાણ કથાનું આયોજન કરાયું છે. સ્થાયી સમિતિએ 4 તારીખથી 16 તારીખ દરમિયાન જ આ ઠરાવને મંજૂરી આપી છે અને જે ઠરાવ રદ કરવામાં આવ્યો છે 16 થી 22 સુધીનો, ત્યારે કે આ છાપવામાં આવ્યું છે ત્યારે કંઈક આ બધા શિવભક્તોમાં જે લાગણી દુખાઈ છે એટલા માટેની આ વાત છે. હું પણ એક શિવભક્ત છું અને હું પણ મારી લાગણી દુખાઈ છે એવું ડિક્લેર કરું છું. અને જે અમારા શિવભક્ત જ્યારે આમાં આસ્થા સાથે જોડાયા હતા એમની સાથે આ ખિલવાડ થઈ છે. સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રીએ મને આ ખાનગી રાહે જાણ કરવાની હતી.